વાપીમાં એસઓજીએ આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું। કેનેડિયન નાગરિકોને નિશાન બનાવી લાખોની છેતરપિંડી કરનારા 11 આરોપીની એસઓજીએ કરી ધરપકડ। વલસાડ એસઓજીએ વાપીના ડુંગરા વિસ્તારમાં ચાલતા એક આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કરી સાયબર ગુનાખોરીના મોટા રેકેટનો ભાંડો ફોડ્યો છે। પોલીસે દરોડા દરમિયાન 11 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે રાજ ઠોલાર હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ કેનેડાના નાગરિકોને નિશાન બનાવી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરતા હતા। પોલીસ તપાસ અનુસાર ડુંગરા સ્થિત હરિયા પાર્કના બંગલા નંબર 43માં છેલ્લા 1.5 મહિનાથી આ બોગસ કોલ સેન્ટર કાર્યરત હતું। મુંબઈનો રહેવાસી રાજ ઠોલાર સમગ્ર ગેંગનું સંચાલન કરતો હતો અને કોલ સેન્ટરના ટેલિકોલર્સને વોટ્સએપ મારફતે અંગ્રેજીમાં તૈયાર કરેલી સ્ક્રિપ્ટ અને બનાવટી દસ્તાવેજો મોકલતો હતો। આરોપીઓ કેનેડિયન નાગરિકોને ફોન કરી તેમના નામે આવેલા પાર્સલમાંથી નાર્કોટિક ડ્રગ્સ અથવા ગેરકાયદેસર ડોલર મળ્યા હોવાનું જણાવી તેમને ડરાવતા હતા। ત્યારબાદ પોતાને કેનેડાની ગુપ્તચર એજન્સી CSIS અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના અધિકારી તરીકે ઓળખાવી વિશ્વાસ જમાવતા હતા। એટલું જ નહીં, કેનેડિયન સરકારના બનાવટી લેટર હેડનો ઉપયોગ કરીને કાનૂની કાર્યવાહીની ધમકી પણ આપવામાં આવતી હતી। પોલીસે જણાવ્યું કે કોલિંગ માટે લેપટોપમાં એક્સ લાઇટ એપ્લિકેશન અને સિમ કાર્ડ વગરના મોબાઈલ ફોનમાં વાઈફાઈ આધારિત એ ફોન એપનો ઉપયોગ કરવામાં આવતો હતો। જ્યારે કોઈ વ્યક્તિ ડરી જતી ત્યારે તેની પાસે એપલ અને સુપરો કંપનીના ગિફ્ટ કાર્ડ્સ મેળવવામાં આવતા હતા। આ ગિફ્ટ કાર્ડ્સના માધ્યમથી મોટી રકમ ઉઘરાવવામાં આવતી હતી અને તેમાં કોલ કરનારા કર્મચારીઓને કમિશન પણ ચૂકવવામાં આવ્યું હતું। દરોડા દરમિયાન પોલીસે 7 લેપટોપ, 16 મોબાઈલ ફોન, 5 વાઈફાઈ રાઉટર, 7 હેડફોન અને 7 માઉસ સહિત કુલ રૂપિયા 4.95 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે BNSની વિવિધ કલમો ઉપરાંત IT એક્ટની કલમ 66D અને 74 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ હવે ફરાર મુખ્ય આરોપી રાજ ઠોલારની શોધખોળમાં લાગી ગઈ છે।